નમસ્કાર ચાલુ નમસ્કાર આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગજર। હવે અહીંયા તમે મોરબી જૂના મોરબી રોડ પર જગત નાકા પાસે એક અકસ્માત સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયો છે। એક સ્કૂલની ખાનગી સ્કૂલની બસ છે, ધોળકિયા સ્કૂલની બસ છે, જે ખાનગી સ્કૂલની બસ છે, હિટ એન્ડ રન જેવી ઘટના ઘટી છે। તમે નિહાળી રહ્યા છો કે ત્રણ બાઇક ચાલક છે કચડી નાખ્યા છે। ત્રણ ગાડીઓ નીચે હલવાઈ ગયેલી છે। તમે દેખીએ આ હદ સુધી બાઇકો ઉપર આ બસ ખાનગી બસ સ્કૂલની બસ ચડી ગઈ છે। ત્યાં સુધી ડ્રાઈવરનું ધ્યાન ક્યાં હતું? આમાં કોઈ પણ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આમાં સ્કૂલમાં નાના બાળકો હતા, ભૂલકાઓ હતા। નાના ભૂલકાઓને પણ બસમાં જ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો। અને અહીંયા સ્થાનિકો દ્વારા આજુબાજુમાં લોકોએ જણાવ્યું ડ્રાઈવર છે દારૂ પીધેલો હતો। સાહેબ આ તમારા પાસે આવો ઘટનાઓ બને છે, દરરોજના માટે આવા અકસ્માતો સર્જાય છે, આવી બેદરકારી સુધી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? ત્યાં આપણી સાથે અનેક લોકો છે, આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અકસ્માત કોણે જોયો છે, અહીંયા હાજર કોણ હતું? તમે અહીંયા કોણ હતું? આ ભાઈની આ ગાડી છે, એમને સાથે જ આપણે એક્ટિવા કેવી રીતે થયું? આ ભાઈ આજે બસ ઉભી હતી, અમે બ્રેક મારીને ઉભા રહ્યા તો પાછળથી આવીને ભરાઈ દીધી, પાછળથી તમને જણાવી દીધું। હા, પછી તમે એકલા જ હતા કે એકલો જ હતો? આ ભાઈની આ ગાડી છે એક્ટિવા, તમે જોઈ રહ્યા છો એના દ્રશ્યો। આ વાહન ચાલકોની હાલત શું થઈ હશે? આ બાજુ પણ ઈજાગ્રસ્ત લોકો છે, એમની સાથે પણ આપણે જોઈએ કેવું લાગ્યું છે, એમની સાથે પણ વાત કેમેરામેનને કહીશ તો ફરતોના દ્રશ્યો બતાવે તો રોડ છે ચક્કા જામ થઈ ગયું છે ને આ ખાનગી બસોની બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? આ દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા છો, ઈજાગ્રસ્ત છે જેની આ સ્કૂલમાં હતા બસ ના સ્કૂટર લઈને આવતા બરોબર, સ્કૂટર લઈને હોન્ડા વાત કરી શકો છો? બોલો સર, કેવી રીતે આવતા હતા તમે? હું મારી લાઈનમાં સીધો જતો હતો, મને ખ્યાલ નથી, પાછળથી બસે ઠોકી દીધી। મારો પગ છે ને બસની નીચે, બાઇકની વચ્ચે બસની નીચે આવી ગયો અને બહુ દુખાવો થતો હતો। અને પછી 4-5 લોકોએ બસ ઊંચી કરી મારો પગ કાઢ્યો છે। તો શું કહેવા માંગશો? આવી બેદરકારી ચલાવી લેવાય ખરી? આવી બેદરકારી ચાલે નહીં, ડ્રાઈવરની સરખું ટેસ્ટિંગ કરીને પછી જ ડ્રાઈવર તરીકે સ્કૂલ વાળા લોકોએ ડ્રાઈવર દારૂ પીધેલો હતો એવું તમે શું લાગે? મને કે ખ્યાલ નથી, કારણ કે આ ભાઈ તો દબાયેલા પડ્યા। આ ભાઈને અત્યારે સારવારની જરૂર છે તો પેલા એમને એમ્બ્યુલન્સમાં કરાવો, કોલેજ એટલે આવતો હતો। જી ઠીક છે, ખૂબ આભાર। આ ભાઈને પહેલા તો સારવારની જરૂર છે, પછી આપણે વાત કરીશું। પછી બીજી બાપુ એને ઉપાડવાનું કરો, લઈ લ્યો ને 108 પણ પહોંચી આવી છે અહીંયા, અને આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે આ ભાઈને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ મારો સવાલ એ છે કે ખાનગી બસોની બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? લોકો ચારે બાજુ છે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રોડ છે જે જામની સ્થિતિ જોવા મળી રહી છે। અને સ્કૂલ વાળા હજી પણ નથી આવ્યા, કેમ કે બસ ચાલક છે જે ડ્રાઈવર છે એ બસ છોડીને નાસી ગયો છે અહીંયાથી। પરંતુ આવી બેદરકારી ત્યારે આ પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોને પણ મારો એક સવાલ છે કે સાહેબ લોકો તમારા ઉપર વિશ્વાસ કરીને હજારો રૂપિયા લાખો રૂપિયા ફીસ દઈને એમના બાળકોને તમારી સ્કૂલમાં ભણવા માટે મોકલતા હોય છે, પણ તમારા આવા ડ્રાઈવરોની બેદરકારીના કારણે અમારા છોકરાઓનું શું ગેરંટી રહેશે? કાલ સવારે આ તો મોટો અકસ્માત સર્જાશે તો એની કોઈ, અને આ નાનો અકસ્માત ના કહેવાય સાહેબ, પ્લીઝ થોડા સાઈડમાં રહેશો, બતાવશો કે 3 ગાડીઓ છે કચડી નાખી છે, ત્યાં સુધી
બ્રેક મારવામાં નથી આવી અને સિટીમાં શહેરમાં મુખ્ય માર્ગો પર બસની કેટલી સ્પીડ હશે તે આપ અનુભવી શકો છો। શું ભાઈ તમને કેવી રીતે બસ ચડી હતી? અહીંયા આડી બસ ઉભી હતી, બ્રેક મારી એને પાછળ ભરાઈ દીધી, સીધું ચલાવી દીધી। બસ કેટલી સ્પીડમાં હતી? બસ અંદાજે 50 ની સ્પીડમાં હશે, 50-60 ની સ્પીડમાં તો હશે બસ। સિટીમાં આવા ભરચક એરિયામાં પણ 50-60 ની સ્પીડમાં બસ આવતી હતી। તો શું તમારું શું કહેવું હશે? ટ્રાફિકના નિયમો હાલ તમે જો કે કડકમાં કડક બનતા જાય છે, આ સ્કૂલ બસો માટે પણ કઈ ટ્રાફિક બસ એની પેલાની ઊભી જ હતી, એને એથી મને બસ દેખાય છે, એને બસ નો દેખાય, બસ આડી ઊભી છે, બસ એમને ઊભી જ હતી ટ્રાફિકમાં, ટ્રાફિકની જે બસ આડી ઊભી હતી, અમે બ્રેક મારીને ઉભા એમાં આવીને જગાડી દીધું। અહીંયા પણ આપણે અન્ય સ્થાનિક લોકો છે આજુબાજુમાં, એમની સાથે પણ વાત કાયમને માટે ધોળકિયા વાળાની બસો આવી રીતે ચાલે છે, અને આ કેસ હમણાં પૈસા દઈને લોકો પૂરો કરી નાખશે। હજી 15 દી થયા છે, પેલા એક બાપાને ફેંકાતા બરોબર, પૈસા દઈને છોટાવી નાખે છે। લોકોમાં છે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો દરરોજના માટે ધોળકિયા બસની આ ખાનગી સ્કૂલની બસો જે છે પોલીસ સ્ટેશનમાં પૈસા દઈ દે છે અને કેસ પૂરો કરી નાખશે। આ જ લોકોની છે એવું રમે જીતિયા ભાઈ, એકબીજાની સાઈડ કાપે જીતિયા ભાઈ, આગળ નો થવા દે કોઈને। અહીંયા તમે જોઈ રહ્યા છો લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઘણા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ પોલીસમાં પૈસા દઈને કેસ રફે દફે થઈ જશે। આપ સમજી શકો છો લોકો આવો આક્ષેપ કરી રહ્યા છે। ભાઈ પાર્કિંગ જોઈને એકવાર જોરો, પાર્કિંગ ની જગ્યા કેટલી વેલીટ કરી ગયેલી જાય, એકવાર 5.5 માણસો છૂટે, ખાલી 2 હોન્ડા નીકળે એટલી જ જગ્યા હોય, રોડ દબાવી દે, રોડ દબાવી દે, નીકળવાની જગ્યા નથી આપતા। એ તો જોયું, પાર્કિંગ નું તો સમજાય, એ તો પ્રશ્ન અલગ છે, પરંતુ આ કેટલા લોકોને કચરી નાખ્યા છે સાહેબ, તેમ છતાં પણ તમે લોકોમાં આક્રોશ છે ભારે કે આ બાળકોની બસો છે જે આમાં સ્ટુડન્ટ જતા હોય છે અને એ આવી પુલ પર ઝડપે ચાલે અને બેદરકારી રૂપ ચાલે તો અત્યારે સાથે લેવાય નહીં। ત્યારે ટ્રાફિક ડીસીપી અને રાજકોટ કમિશનર શ્રીને પણ મારું એક કેવું છે કે સાહેબ આ બસો ઉપર કંટ્રોલ લાવો, કેમ કે આમાં નાના બાળકો મુસાફરી કરતા હોય છે અને આ લોકો આજે 3 ગાડીઓ કચરી છે, કાલે બીજી પણ ગાડીઓ કચરી નાખશે। ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ઘટના સ્થળે પોલીસ કાફલો પણ પહોંચી આવ્યો છે ઘટનાની જાણ થતા। અહીંયા તો આપ નિહાળી રહ્યા છો કે પોલીસ કાફલો પણ પહોંચી આવ્યો છે, આપ નિહાળી રહ્યા છો। આજે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ આપને હિચન રેન્જના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે, જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। હાથમાં નહીં લેવાનું, ગાળો ગાડી નહીં કરવાની। અમે તમારી મારો ક્યાં છે? મારો નથી, પણ આમાં મીડિયામાં લેવું પડે બાપુ, અમે તમારી માટે એમને તારી મદદ અમે તમારા માટે આવીએ છીએ, પોલીસે તમારા માટે આવી છે, આનંદ કતરી નાખી છે, મારો અમે ખબર પૈસા હાથમાં નહીં આવે। ફોન કરીને ચાવી લઈને આવી જાય એટલે ગાડી સાઈડમાં થઈ
અહીંયા કને કે ઢોળકિયા સ્કૂલ છે જેના કેમ્પસ ગેટની અંદર અમે ઊભા છીએ અને અહીંયા કને લોકોમાં ભારે આક્રોશ છે કે ડ્રાઈવરને પકડી અને એના ઉપર કાર્યવાહી કરવી છે. આ બાજુ જોઈ રહ્યા છો કે લોકોના ટોળા અહીંયા સ્કૂલના ગેટ ઉપર ઉમટી પડ્યા છે. ત્યારે લોકો અંદર પણ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અહીંયા સ્કૂલ ખાતે કેમ્પસમાં આપ નિહાળી રહ્યા છો કે કેમેરામેનને કહીશ કે બતાવે શાંતિ જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસ સ્ટાફનો લિસ્ટ આપી લઈને અધિકારીઓ પણ અહીંયા કને સ્કૂલ ખાતે પહોંચી આવ્યા છે અને પોલીસનું પણ એવું કહેવું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું, ભરોસાની કાર્યવાહી કરશું, વહેલી તકે કાર્યવાહી કરશું. પણ લોકો જે છે અમે આક્ષેપો આવ્યા છે, ત્યારે હવે આનું પરિણામ શું આવશે અને કેવો આવશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સદૈવ સચ કે સાથ.